મોઈ તોય નાતે અનેક માનીએ જો ભાવે. જીવ શિવની વચ્ચે સંબંધ છે અને એ જ એક સાચો સંબંધ છે અને નિત્ય સંબંધ છે. બાકી સંસાર સાથે જે સંબંધ છે અથવા તો આપણા શરીર સાથે પણ જે આપણો સંબંધ છે, મારું શરીર એમ આપણે કહીએ છીએ, એ બધા જ સંબંધ માનેલા અને અનિત્ય છે. મારું શરીર એ તો આપણે માની લીધું, બાકી વાતમાં કઈ માલ નથી. શરીર આપણું કયું એ કરતું નથી પછી. અને એક સમય આવે છે કે શરીર છૂટી જાય છે, જીવ જતો રહે છે, શરીરને સાથે નથી લઈ જઈ શકતો. મારું એમ આપણે માની લીધું હતું, બાકી આપણું નથી. આ સૃષ્ટિનું છે, આ પાંચ મહાભૂત અહીંયાના અને એનું બનેલું પૂતળું અહીંયાનું છે ને આ શરીરે અહીંયા જ પડ્યું રહી જવાનું છે. અને એ શરીરથી જે કંઈ કર્મો કરીને ભેગું કર્યું એ બધું અહીંયા જ રહી જવાનું છે. न तन अपना है न धन अपना है, न तन से संबंध जिनके साथ मान लिया है कि आ मारो दीकरो ने आ मारो बाप છે, આ મારી ઘરવાળી, આ મારી માત છે, બધા જ માનેલા સંબંધ. એ સંબંધ સાચો નથી, માનેલો છે. અને બીજું, એ સંબંધ નિત્ય નથી. શરીર છે ત્યાં સુધી નિત્ય નથી. એ સંબંધ ભેદ થવાનો જ. આવું સત્ય જેને સમજાઈ જાય કે સંસાર કે શરીર સાથેનો આપણો સંબંધ એ માનેલો અને અનિત્ય છે, જ્યારે ભગવાન સાથેનો આપણો સંબંધ એ સત્ય, વાસ્તવિક અને નિત્ય છે. પ્રભોરહમ મમ પ્રભુ, હું ભગવાનનો અને ભગવાન મારા. એમાં થોડી અનન્યતાની ફ્લેવર ઉમેરવી હોય તો હું ભગવાનનો જ અને ભગવાન જ મારા. એના સિવાયનું કશું અથવા તો એના સિવાય કોઈ નહીં. મેરે તો गिरधर गोपाल दूसरा ન કોઈ. ભાઈ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ. એ બધાને છોડીને વયું જવું ક્યાંક તે કેવો કહેવાનો ભાવ નથી, પણ એની અંદર જે આપણને મમતા થઈ ગઈ છે, મારાપણાનો ભાવ થયો છે, આ મૂર્ખતા છે. એ મૂર્ખતાને છોડી દેવાની વાત છે. પ્રભોરહમ મમ પ્રભુ. બસ આવું એક સીધું સાદું સત્ય જીવને જેટલું વહેલું સમજાઈ જાય ગુરુ કૃપાથી, ગ્રંથ કૃપાથી, અને સમજાયા પછી એનો સ્વીકાર કરીને જે જીવે એનું કલ્યાણ તત્ક્ષણ થાય છે. બાકી આપણા ભાગ્યમાં આવેલી જે ભૂમિકા હોય આ નાટકમાં, જે પાત્ર આપણે ભજવવાનું હોય એ નિષ્ઠાથી ભજવી લેવાનું. નાટક છે, એમાં પતિ તરીકેની ભૂમિકા મળી હોય, પત્ની તરીકેની ભૂમિકા મળી હોય, મા બાપ તરીકેની ભૂમિકા મળી હોય, સંતાન તરીકેની ભૂમિકા મળી હોય, રાજા તરીકેની ભૂમિકા મળી હોય, પ્રજા તરીકેની, ગુરુ તરીકે, શિષ્ય તરીકે જે રીતની ભૂમિકા મળી હોય એ ભૂમિકાને નિષ્ઠાથી નિભાવી લેવાની. નાટકમાં તમારો કિરદાર, તમારું પાત્ર એવું પ્રભાવી રીતે તમારે ભજવવું જોઈએ. તાળીઓ પડે ને લોકો યાદ રાખે. આપણા ભાગની ભૂમિકાને આપણે ભજવવા. અને પછી જ્યારે વયા જઈએ, નાટક પૂરું થાય, લોકો યાદ કરે કે હતો એક. અને પછી પાછા કેવી રીતે જુદા પડો છો. જુદા તો જો પડવાનું જ છે, પાક્કું જુદા પડવાનું જ છે.
બધું છૂટવાનું છે, હકીકત છે. શરીર છૂટશે, પૈસો છૂટશે, પરિવાર છૂટશે, બધા જ સંબંધો છૂટવાના જ. આ સંસાર અનિત્ય છે ને આમાં કશું જ નિત્ય નથી. કોઈ સંબંધ નિત્ય નથી સિવાય ભગવાનનો. એટલે છૂટવાનું તો છે જ, પણ કઈ રીતે તમે છૂટા પડો છો? એક હોય માણસ ધક્કા મારીને કાઢે કે નીકળતું અહીંથી, ઉધમ મચાયા. અને એક છે કે કૃષ્ણ ને જેમ અક્રૂર લેવા આવ્યા અને કૃષ્ણ અને બલદાવ રથ ઉપર બેસીને જ્યારે ગોકુળ છોડીને જાય છે, આખું ગોકુળ ધ્રુહકે રડે. ગોકુળના વાંદરા ઉદાસ થઈ ગયા હતા. ગોકુળની ગાયું ભાંભરડા નાખતી હતી. દરેકની આંખમાં આંસુ હતા. અને કૃષ્ણને જે રીતે વિદાય આપી છે, બાકી તો ગુજરી જાય ને એટલે પછી બધા એમ જ બોલે કાઢી ગયા. ફોને આવે કે ભાઈ કેટલી વાર? અરે કે અડધો કલાક પહેલા કાઢી ગયા. અત્યારે તો સ્મશાન યાત્રા સ્મશાનમાં પહોંચી ગઈ હશે. ક્યાં હે ક્ષણભંગુર હે જીવન. તમે જાઓ ત્યારે તમને કઈ રીતે વિદાય આપે છે આ સૃષ્ટિ. માણસ છૂટા પડ્યા પછી પણ એકબીજાને મિસ કરે તો પ્રેમ છે. અને છૂટા પડ્યા પછી હાશ છૂટ્યા, આ ભાવ હોય. તમે કેમ મળો છો એના કરતા વધારે મહત્વનું તમે કઈ રીતે છૂટા પડો છો. અને એના માટે તો જીવન સાચું જીવ્યા છીએ કે નહીં એ મહત્વનું છે.